નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા EDII અમદાવાદ, જેને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે માન્યતા આપવામાં આવી છે, તેણે 18 મે 2026ના રોજ પોતાના અમદાવાદ કેમ્પસ ખાતે શૈક્ષણિક કાર્યક્રમોના 25મા દીક્ષાંત સમારોહનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેનાએ ઉપસ્થિતિ આપી હતી. આ પ્રસંગે શ્રી રાકેશ શર્મા, પ્રમુખ EDII તથા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર IDIBI બેંક લિમિટેડ ડોક્ટર સુનિલ શુક્લા, ડિરેક્ટર જનરલ EDII તેમજ EDII ગવર્નિંગ બોર્ડના પ્રતિષ્ઠિત સભ્યો પણ હાજર રહ્યા હતા. તેમાં શ્રી ગોપાલ ઝા, ચીફ જનરલ મેનેજર SME એન્ડ સપ્લાય ચેઇન ફાઇનાન્સ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ ડોક્ટર મિલિંદ કાંબલે, સ્થાપક અધ્યક્ષ દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી DICCI, પુણે, શ્રી રાજેશ ગાંધી, મેનેજિંગ ડાયરેક્ટર વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અમદાવાદ તથા ડોક્ટર OP ગોયલ, સલાહકાર ટુ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, નવી દિલ્હીનો સમાવેશ થાય છે. 25મા દીક્ષાંત સમારોહ દરમિયાન વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો હેઠળ કુલ 98 વિદ્યાર્થીઓ અને સ્કોલર્સને ડિપ્લોમા તેમજ પૂર્ણતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ વર્ષની સ્નાતક બેચમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ એન્ટરપ્રેન્યોરશિપ PGDME ના 76 વિદ્યાર્થીઓ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ ઇનોવેશન એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ વેન્ચર ડેવલપમેન્ટ PGDMIEV ના 8 વિદ્યાર્થીઓ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ ઓનલાઇન PGDM ઓનલાઇન ના 11 વિદ્યાર્થીઓ તેમજ ફેલો પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ FPM ના 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જ્યાં PGDME ના 38 વિદ્યાર્થીઓએ તેમની 5 વર્ષની પર્સપેક્ટિવ ગ્રોથ પ્લાનને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ત્યાં PGDME અને PGDMIEV કાર્યક્રમના 46 વિદ્યાર્થીઓએ ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ DPR તૈયાર કર્યા છે. વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી હેઠળ ગ્રાન્ટ મંજૂરીઓ પણ પ્રાપ્ત કરી છે. ઓળખાયેલા કેટલાક વ્યાવસાયિક ક્ષેત્રોમાં પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલિંગ પ્લાન્ટ, AI પ્લેટફોર્મ્સ, બાળ માનસિક આરોગ્ય, લેન્ડસ્કેપિંગ એન્ડ હોર્ટિકલ્ચર સોલ્યુશન્સ, પેટ હેલ્થ ટેક ઇકોસિસ્ટમ તેમજ બાયોડિગ્રેડેબલ પેપર બોટલ્સનું ઉત્પાદન સામેલ છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા મુખ્ય અતિથિ અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર LG શ્રી વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી ઘણીવાર એવું ભ્રમ ઊભું થાય છે કે હવે આપણું શિક્ષણ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ સત્ય નથી. શીખવાની પ્રક્રિયા જીવનભર ચાલતી અને સતત આગળ વધતી યાત્રા છે. સતત બદલાતી દુનિયામાં સફળ થવા માટે વ્યક્તિએ જિજ્ઞાસા, કંઈક નવું શીખવાની ઉત્સુકતા અને વધુ સારા વ્યાવસાયિક તરીકે વિકસવાની ભાવના જાળવી રાખવી જરૂરી છે. તમારી આસપાસની દુનિયા હંમેશા તમારી પાસેથી જ્ઞાનની શોધમાં રહેલા વિદ્યાર્થી અને વિદ્વાન તરીકે આગળ વધવાની અપેક્ષા રાખશે. જ્ઞાન મેળવવાની આ તલબ તમારી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે અને આજની સતત બદલાતી દુનિયાનો સામનો કરવા માટે તમને તૈયાર કરશે. તેથી હું સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીઓને એટલું જ કહીશ કે તેઓ ઉત્તમ ઉદ્યોગ સાહસિક બને, નૈતિકતા સાથે કાર્ય કરે, કારણ કે આ જ સૌથી મોટી સેવા છે જે તમે તમારા માટે અને દેશ માટે કરી શકો છો. તમારા લક્ષ્યો નક્કી કરો, તેમને પ્રાપ્ત કરવા માટે અવિરત મહેનત કરો અને જાતને રાષ્ટ્ર તથા માનવજાતની સેવા માટે સમર્પિત કરો. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા EDIIના પ્રેસિડેન્ટ તેમજ IDBI બેંક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એન્ડ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રાકેશ શર્માએ જણાવ્યું હતું કે નવોત્તરતા ઉદ્યોગ સાહસિકતાનો આધારસ્તંભ બની રહી છે. EDIIના પૂર્વ વિદ્યાર્થીઓએ આ ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાથે જ હું સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે તેઓ જીવનભર શીખવાની માનસિકતા જાળવી રાખે, સ્થાપિત માન્યતાઓ પર પ્રશ્નો ઉઠાવે, વિકલ્પોની શોધ કરે અને સર્જનાત્મકતા તથા હેતુપૂર્ણ અભિગમ સાથે પડકારોનો સામનો કરે. અસ્થિરતા, અનિશ્ચિતતા, જટિલતા અને અસ્પષ્ટતાથી ભરેલી આ દુનિયામાં બદલાતી પરિસ્થિતિઓને અનુરૂપ થવાની ક્ષમતા હવે વિકલ્પ નહીં પરંતુ અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. જોકે હું ફરી એકવાર આ વાત પર ભાર મૂકવા માંગુ છું કે સાચો ઉદ્યોગ સાહસિક ક્યારેય અવરોધોથી નિરાશ થતો નથી. તેના વિરુદ્ધ, પડકારો તમારા સંકલ્પને વધુ મજબૂત બનાવે અને તમારા લક્ષ્ય પ્રત્યેની એકાગ્રતાને વધુ તીક્ષ્ણ બનાવે. સ્થિરતા, દૃઢ નિશ્ચય અને સાહસ સાથે તમારે અવરોધોનો સામનો કરીને સતત આગળ વધવું જોઈએ. ડોક્ટર સુનિલ શુક્લા, ડિરેક્ટર જનરલ EDIIએ જણાવ્યું, ગત 4 દાયકાથી વધુ સમય દરમિયાન અમે ઉદ્યોગ સાહસિકતાની ભાવનામાં નોંધપાત્ર વધારો અનુભવ્યો છે. આજે વિવિધ નીતિઓ અને વિકાસ મોડેલો વચ્ચે ઉદ્યોગ સાહસિકતાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. સ્ટાર્ટઅપની લહેર યુવાનોને ઉદ્યોગ સાહસિકતાને કારકિર્દી તરીકે અપનાવવા માટે પ્રેરિત કરી રહી છે. મને આ વાત જણાવતા પણ આનંદ થાય છે કે ઉદ્યોગ સાહસિકોને તૈયાર કરવામાં તાલીમ અને માર્ગદર્શનના મહત્વને અગાઉ કરતાં વધુ માન્યતા મળી છે.
આજે સમાજ કોઈપણ ઉદ્યોગ અને ઉદ્યોગ સાહસિકના વિકાસમાં જ્ઞાન, કૌશલ્ય અને દૃઢ નિશ્ચયની શક્તિને સ્વીકારી રહ્યો છે. કાર્યક્રમનો સમાપન ડો. સુનિલ શુક્લા, ડિરેક્ટર જનરલ, EDII દ્વારા આભારવિધિ સાથે થયો. A scholar in pursuit of knowledge. This thrust of knowledge will help you strengthen your abilities and make you ready for facing ever-challenging world of today. एक कहावत है, किताब से सीखें तो नींद आती है, किताब से सीखें तो नींद आती है, और अगर ज़िंदगी सिखाए तो नींद उड़ जाती है. टीचर भी पढ़ाता है और वक्त भी, और दोनों में फ़र्क कितना है क्या आप बता सकते हैं? टीचर पढ़ा कर इम्तहान लेता है और वक्त इम्तहान ले के पढ़ाता है, दोनों में फ़र्क कितना है? आपका स्वभाव सूर्य जैसा होना चाहिए, क्योंकि आप स्टूडेंट्स में इसलिए बार बार ये आपसे कह रहा हूँ, आपका स्वभाव सूर्य जैसा होना चाहिए, ना उगने का गुमान ना डूबने का गम. जब आप इस बात को ध्यान में रखेंगे तो कभी आप फेल नहीं होंगे. At this juncture, I would also like to put a final piece of caution and advice. As you strive for the excellence and you succeed, you will gain both supporters and critics along the way. My advice to you is to stay grounded. The world's leading startup ecosystem where businesses are being built, and when businesses are get built, the nation progresses. So, to the graduates, I would say, become great entrepreneurs. Play ethically, as that is the greatest service you can do to yourself and to the qualified from your institution are set to assume the responsibility of life and the nation. On this graduation day, you must understand that all of you have the responsibility of keeping the glory of this institution and the nation alive through your constant endeavors. As you venture into your professional life ahead, always remember that the knowledge and the skill you have acquired here should not be limited to securing a job, but it should be your duty to utilize it for the larger benefits of the humanity. For your path ahead, I would like to quote the great academician and the first President of India, Dr. Rajendra Prasad, and I quote, Propeller of MSME growth, his expertise and experience have written several success stories. EDII is sharpening its strategic strengths every day under his advice and guidance. We welcome you, sir. Let me now advice and guidance. We welcome you, sir. Let me now introduce Dr. Milind Kamble to everyone. Padma Shri awardee Dr. Kamble has earlier served as the co-chair of India-Malaysia CEO Forum. Chairman is also the CMD of Fortune Construction Company, and to introduce the President of EDII, Shri Rakesh Sharma, MD and CEO IDBI Bank Limited. At the helm of IDBI, he has been the person behind its turnaround story. Shri Sharma has over 3 decades of vast experience in banking. Before joining IDBI Bank, he served as MD and CEO of Canara Bank and Lakshmi Vilas Bank. Shri Sharma began his career at State Bank of India, gaining expertise in retail and wholesale banking, corporate credit, international banking, asset liability management, loan syndication, and human resources. His advice has always guided EDII to major milestones. We welcome you, sir. To create entrepreneurs has got established like never before. In the present times when entrepreneurs and innovators are celebrated, EDII is focused on inclusive entrepreneurship development with emphasis on promoting innovation-driven enterprises in emerging sectors such as digital technologies, artificial intelligence, cyber security, green businesses, and other upcoming enterprises by women from across sections of society. It is satisfying that annually EDII is able to reach out to more than 2 lakh beneficiaries with. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.